સ્વયં સાથેનો નાતો સ્વયંનો જોડાઈ જાય છે. કારણ કે જ્યાંથી શ્વાસ નીકળે છે ને ત્યાંથી હૃદયની લાગણીઓ પણ નીકળે છે. હૃદયની લાગણી છે ચિત્ત વૃત્તિઓ છે. પરંતુ જેનું ચિત્ત મેલું હોય ને એને કોઈ બચાવી નથી. અને મનુષ્યના હંમેશા ચિત્ત મેલા હોય છે. શુદ્ધ અને પવિત્ર ચિત્તના માનવો મેળવવા બહુ મુશ્કેલ કામ છે. દરેકની અપેક્ષાઓ અલગ અલગ છે અને એ અપેક્ષાઓને પૂર્ણ કરવામાં માણસ પોતાનું આખું આખું દાવ ઉપર લગાવી દે છે. જીવન સમાપ્તિ સુધી પહોંચી જાય છે પણ પોતાની ચિત્ત વૃત્તિઓના મેળ સાફ નથી કરી શકતા અને ચિત્ત વૃત્તિઓને નિર્મળતાની પ્રાપ્તિ. તો આ ચિત્તને આજે આપણે પવિત્ર બનાવવાનું છે. યોગની મહાગંગાની અંદર ચિત્તના મેળને ધોવાનો છે. એમાં તમને આજે જે પ્રાણાયામ કરાયો અગ્નિસાર વિથ અનુલોમ વિલોમ પ્રાણાયામ એ ચિત્તના મેળો ધોવામાં. કારણ કે મેલને ધોવો હોય ને તો અગ્નિમાં તપાવવું પડે છે. અને પ્રાણાયામ નામના પાણીથી એ તપેલા મેલને સાફ કરવામાં સહાયતા મળે છે. અમુક કપડા એવા હોય તો ગરમ પાણીમાં ધોવા પડે છે. આજકાલ વોશિંગ મશીનની અંદર પણ હીટરો આવે છે. ગરમ પાણીમાં કપડાં પલાળીને ગરમ પાણીની અંદર કપડાઓને ફેરવી એ મેલથી મુક્ત કરવામાં આવે છે. તો પ્રાણાયામનું પાણી જ્યારે સ્પર્શ થાય ને ચિત્ત વૃત્તિઓમાં ત્યારે મેલ ઢીલો પડે છે. પછી ધ્યાન નામનું સાધુ એ મેલને ખતમ કરે છે. અંધાની પરાકાષ્ઠા નામનું પાણી એને ધોઈને સ્વચ્છ કરે એકદમ કોરું બનાવે છે. અને એમાંથી પછી આગળની યાત્રાઓ સમાધિની શરૂ થાય છે. પણ એ તો બહુ આગળ કામ છે. પણ જે નજીકનું કામ છે તે અત્યારનું ધ્યાન છે. અને ધ્યાન દ્વારા સમાધિની અવસ્થાએ પહોંચવાનો રસ્તો ખુલે છે. આ જ એની ગુરુચારી છે. તો ચિત્ત મેલું કેમ થાય છે? કારણ કે સ્વને ઓળખા વગરનું જીવન જીવવા માંડીએ છીએ. સ્વને માણસ જાણતો નથી. અને જીવતર એમનામ જીવે જાય છે. રસ્તામાં સંતરૂપી મહામાનવો
અને ધર્મના પંથ ઉપર વ્યક્તિને લઈ જાય છે અને માણસ ધીરે ધીરે ધર્મમય રસ્તા ઉપર ચાલતા ચાલતા પોતાની યાત્રાને વધુ બળવાન બનાવવાની કોશિશ કરે છે. અને ધીરે ધીરે એ યાત્રાનું પુણ્ય ભેગું થતા થતા એના પાપોનો ક્ષય થવા લાગે છે. અને નસીબવંતા માણસોએ યોગ સુધીની યાત્રામાં પ્રવેશ કરવાના કારણો મળી જાય છે. અને મહાન સંતની કૃપા ત્યારે જ ઉતરે છે કે જ્યારે આપણા પુણ્યનો ઉદયકાળ શરૂ થાય છે. તમારી કલ્પના મુજબનું જીવન તમને ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે તમારી કલ્પના પાપ રહિત છે, પુણ્ય સાથે સુસંગત છે અને ધર્મમય વિચારધારા છે. આ સ્થિતિની પ્રાપ્તિ દરેક મનુષ્યોને થતી નથી, પરંતુ જેમ જેમ એની ધર્મની અંદર અવસ્થાઓ પાકતી જાય છે તેમ તેમ એના પુણ્યના ફળ સ્વરૂપે યોગ વિદ્યા સુધી પહોંચી જાય છે. અને યોગની યાત્રાની અંદર ચાલતા 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 એ ધ્યાનના મહિમા સુધી પહોંચે છે. અને ધ્યાનની શરૂઆતથી જ એનામાં અંદર પરિવર્તનનો કાળ શરૂ થઈ જાય છે. સાચા જીવનની દિશાઓ મળવા લાગે છે, સાચા આરોગ્યની પ્રાપ્તિ થવા લાગે છે. અને પરમાત્મા તરફનો અનુરાગ જે છે એ વધવા લાગે છે. કારણ કે મનથી તમે ભગવાનને ગમે એટલા માનો એનો કોઈ મતલબ નથી, પણ અંતર્મનના ઊંડાણમાંથી ભગવાન તરફનો જે ભાવ ઉત્પન્ન થાય એ તમારા નિજ સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે પર્યાપ્ત છે. અને પરમાત્મા તમારા ધ્યાનથી અને તમારા પ્રાણાયામથી ખુશ થાય છે. ઓમનો ઉદ્ગાર જે છે ને, જે અંદરથી નીકળે છે તેને અંતર્મનનું ઊંડાણ કહેવામાં આવે છે. અને અંતર્મનની શક્તિઓ કોઈ મહાપુરુષના આશીર્વાદ હોય ને એટલે આપોઆપ પ્રાપ્ત થવા લાગે છે. રાજકોટમાં ઘણા લોકો યોગ કરે છે, બધાને ધ્યાનનો અનુભવ કે એની પ્રાપ્તિ થતી નથી. કારણ કે ધ્યાન તો એવા લોકોને મળે છે કે જે પૂર્ણ રીતે પરમાત્માથી અનુગ્રહિત છે. એમાંય આજે ચિત્ત વૃત્તિઓનું ધ્યાન છે
પતંજલિએ તો બહુ સ્પષ્ટ લખ્યું છે, યોગ ચિત્તવૃત્તિ નિરોધ. કૃષ્ણએ એને વાત યોગ કર્મ કૌશલ્ય લખ્યું છે. તમારા કર્મની જ્યારે કુશળતાઓ વધે ને ત્યારે જીવનનું કૌશલ્ય ખીલી ઉઠે. જીવનના બાગની અંદર વસંત શરૂ થઈ જાય છે. અને વસંતનું આગમન એટલે એક નવા જીવનની શરૂઆત છે. વસંત શરૂ થાય ને એટલે વૃક્ષો ઉપર નવા નવા પાંદો આવવાના શરૂ થઈ જાય છે, નવા નવા પુષ્પો લાગવા માંડે છે અને નવા નવા ફળોની ઉત્પત્તિ એમાં થવા લાગે છે. દરેક વૃક્ષની એક વિશેષતા હોય છે. અને એ વૃક્ષની વિશેષતા મનુષ્યને સુખમય અને આનંદમય જીવનની પ્રાપ્તિ કરાવે છે. તો હૃદયની ધમનીઓમાંથી જે બ્લડ પસાર થઈ રહ્યું છે ને, મેલા મનના માનવોને રોગિષ્ટ બનાવે છે. કારણ કે ત્યાં પાપ કર્મની પોટલીઓ બાંધેલી પડી હોય છે. એ લોહીની શુદ્ધિકરણની પ્રક્રિયાની અંદર અવરોધરૂપ થાય છે. પરંતુ પ્રાણાયામની સાધના સાથે ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચવા લાગો એટલે ચિત્ત વૃત્તિઓનો નિરોધ થવા લાગે છે. ચિત્ત એકદમ નિર્મળ થઈ જાય છે, પવિત્ર થઈ જાય છે. એટલે તો ગીતાની અંદર કૃષ્ણે શ્લોક લખ્યો છે કે પવિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે યુગે. તાનું મૂળભૂત મહત્વ શું છે કે પવિત્ર મનના માણસો જે છે, સાધુ ચરિત્રવાળા, વિનાશકારી દુષ્કૃત્ય કરનાર વિચાર જ્યારે એની અંદર પ્રવેશ કરે છે ત્યારે એવી વ્યક્તિઓનું પતન થાય છે. એનાથી બચવા માટે વ્યક્તિએ પોતે પ્રયાસ